नमस्कार विद्यार्थी मित्रों, આજના વિડિયો લેક્ચરમાં આપણે બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઊર્જા શોધવાના છે. ઓકે, અને એમાં આપણો પહેલો ટોપિક છે એકલ વિદ્યુતભારની સ્થિતિ ઊર્જા. ઓકે, આપણે એવું શીખી રહ્યા છે કે અનંત અંતરેથી કોઈપણ બિંદુવત વિદ્યુતભારને આપેલ કોઈ બિંદુની નજીકમાં લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે તે શીખી ગયા. અને એ આપણે જે અનંત અંતરથી બિંદુને લાવીએ છીએ તો તેની અંદર આપણે કેટલું કાર્ય કરીએ છીએ એ બધું કાર્ય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે એ પણ આપણે શીખી ગયા. બરાબર? તો તમારે આ ટોપિક સમજવા માટે આગળનો ટોપિક તમે સમજેલો હોવો જોઈએ. બરાબર? તો તમે તંત્રની સ્થિતિ ઊર્જા ટોપિક શીખેલો હોવો જોઈએ. તો તમે ડાયરેક્ટલી આ વિડીયો જોશો તો તમને સ્થિતિ ઊર્જા અહીંયા કઈ એમાં ખબર પડશે નહીં. તો એટલા માટે તમારે તંત્રની સ્થિતિ ઊર્જા, ઓકે, એ ટોપિકનો વિડીયો તમે જોયો હશે અથવા એ ટોપિક તમને આવડતો હશે તો તમે આ ટોપિકને સારી રીતે સમજી શકશો. બરાબર? તો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલેથી બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અહીંયા અસ્તિત્વ ધરાવતું હશે. બરાબર? અને એમાં આપણે એક જ વિદ્યુતભારને, માત્ર એક જ વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવવાનું છે. તો એના માટે આપણે કેટલું કાર્ય કરવું પડશે એની ચર્ચા કરીશું. બરાબર? આપણે આગળ શું શીખી ગયા છે એકવાર આપણે બહુ ઓછા ટાઈમમાં એને એકવાર પુનરાવર્તન કરીશું. એમાં આપણે એવું શીખ્યા હતા કે અનંત અંતરેથી, ધારો કે આપણે આપેલા કોઈ બિંદુ પાસે Q1 ને લાવીએ છીએ. અનંત અંતરેથી આપણે કોઈ પણ એક વિદ્યુતભાર Q1 ને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવીએ છીએ. તો આને આપણે લાવવા માટે કેટલું કાર્ય કરવું પડતું હતું? તો શૂન્ય. આપણે કોઈ પણ કાર્ય કરવું પડતું હતું નહીં. શા માટે? કારણ કે આપણે જેલા બિંદુને લાવીએ છીએ અનંત અંતરેથી તો પહેલેથી કોઈ પણ વિદ્યુતભાર તેની નજીક અસ્તિત્વ ધરાવતો નથી. એની નજીકમાં કોઈ પણ વિદ્યુતભાર અસ્તિત્વ ધરાવતો નથી. ત્યાં બીજો કોઈ પણ વિદ્યુતભાર નથી. અને બીજો કોઈ પણ વિદ્યુતભાર નથી, ધેટ મીન્સ આપેલા વિસ્તારમાં આપણે બિંદુને અનંત અંતરેથી લાવીએ છીએ તો એના પર બીજું કોઈ સ્થિતિમાન લાગતું નથી. અને કોઈ સ્થિતિમાન ન લાગતું હોય તો આપણે કોઈ પણ પ્રકારનું એને લાવવા માટે કાર્ય કરવું પડતું નથી. તો ત્યારે ડાયરેક્ટલી આપણું કાર્ય કેવું આવતું હતું? શૂન્ય આવતું હતું. ક્યારે? જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ન હોય અને ત્યારે આપણે કોઈ બિંદુવત વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવતા હતા ત્યારે આપણે કોઈ પણ પ્રકારનું કાર્ય કરવું પડતું હતું નહીં. આપણે કોઈ પણ કાર્ય કરતા હતા નહીં. પરંતુ હવે શું છે કે પહેલેથી આપણી પાસે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અસ્તિત્વ ધરાવે છે. પહેલેથી બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અસ્તિત્વ ધરાવે છે. ઓકે, માની લઈએ કે આપણું વિદ્યુત ક્ષેત્ર છે. હવે એમાં તમે અનંત અંતરેથી કોઈ પણ એક વિદ્યુતભારને તમે ધારો કે લાવો છો, Q1 વિદ્યુતભારને. બરાબર? તો એના માટે તમારે કાર્ય કરવું પડશે. શા માટે કરવું પડશે? કારણ કે પહેલેથી બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે. ઓકે, તો એ શું કરશે? આ બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન કરશે. કારણ કે પહેલેથી વિદ્યુત ક્ષેત્ર અસ્તિત્વ ધરાવે છે. વિદ્યુત ક્ષેત્ર ન હતું એટલે કોઈ સ્થિતિમાન લાગતું હતું નહીં, એટલે પહેલા આપણે કાર્ય શૂન્ય લેતા હતા. પણ જ્યારે પણ આ શબ્દ આવે બાહ્ય ક્ષેત્રમાં, તો બાહ્ય ક્ષેત્રમાં જ્યારે પણ આપણે અનંત અંતરેથી કોઈ વિદ્યુતભારને લાવીશું ત્યારે આપણે એના પર કાર્ય કરવું પડશે. બરાબર? એ કાર્ય આપણું શૂન્ય હોઈ શકશે નહીં. તો હવે આપણે ધ્યાન રાખવાનું છે કે પહેલેથી અહીં વિદ્યુત ક્ષેત્ર અસ્તિત્વ ધરાવે છે અને તેમાં આપણે કોઈ પણ Q1 બિંદુવત વિદ્યુતભારને નજીક લાવીએ છીએ તો એને નજીક લાવવા માટે આપણે કરવું પડતું કાર્ય Q1 V of R આ રીતે દર્શાવી શકાશે. જ્યાં V of R છે તો આ V of R શું છે? R અંતરે, ધારો કે આપણા આ બધા ઉદ્ગમ સ્થાનો છે તો એ ઉદ્ગમ સ્થાનથી આ બિંદુ સુધીનું જે અંતર છે એને આપણે સદિશ R તરીકે દર્શાવીશું. સદિશ R. ઓકે, તો ધારો કે આ બ્લુ કલરથી દર્શાવ્યું છે, એ બ્લુ કલરથી દર્શાવેલું વિદ્યુત ક્ષેત્ર પહેલેથી અસ્તિત્વ ન ધરાવતું હતું અને પછી આપણે કોઈ બિંદુને અનંત અંતરેથી લાવતે તો આપણું કાર્ય શું થઈ જશે?
શૂન્ય થઈ જશે, બરાબર. પણ અહીંયા પહેલેથી આપણું વિદ્યુત ક્ષેત્ર અસ્તિત્વ ધરાવે છે અને પછી આપણે કોઈ બિંદુને અનંત અંતરેથી લાવીએ છીએ r અંતરે, તો તેના માટે બિંદુવત વિદ્યુતભાર માટે તો આપણે લખી શકીએ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અસ્તિત્વ ધરાવતું હોય ત્યારે કોઈ બિંદુવત વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા બાહ્ય ક્ષેત્રના બિંદુ પાસે r અંતરે લાવવા માટે કરવું પડતું કાર્ય. તો એ કાર્ય આપણે આ રીતે વ્યાખ્યાયિત કરી શકીશું W1 બરાબર Q1 of V of R. Q1 V of R આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ, બરાબર. તો બહુ સિમ્પલ ટોપિક થઈ જશે આપણો. બીજી એક વસ્તુ કે ધારો કે આપણે આ V of R ના બદલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લઈ લઈશું તો આપણું સૂત્ર થઈ જશે W બરાબર Q ડેલ્ટા V. પરંતુ આપણે અહીં એક વસ્તુ ખૂબ અગત્યની છે કે ધારો કે આપણે ડેલ્ટા V જે તફાવત છે વિદ્યુત સ્થિતિમાન તફાવત જો આપણે 1 વોલ્ટનો લઈ લઈએ, ઓકે, 1 વોલ્ટનો આપણે વિદ્યુત સ્થિતિમાન તફાવત લઈ લઈશું તો આપણી પાસે અહીંયા શું થઈ જશે W બરાબર Q થઈ જશે, W બરાબર Q, ઓકે. અને 1 કુલમ વિદ્યુતભારને જો એક વ્યાખ્યા એક કહું છું, 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કોને કહેવાય એની વ્યાખ્યા આપણે ભણીએ છીએ. 1 કુલમ વિદ્યુતભારને અથવા તો એકમ વિદ્યુતભારને ડેલ્ટા V બરાબર 1 વોલ્ટ, 1 વોલ્ટ જેટલા વિદ્યુત સ્થિતિમાન તફાવત ધરાવતા તંત્રમાંથી એકમ વિદ્યુતભારને પ્રવેગિત કરાવતા કરવા પડતા કાર્યને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કાર્ય થયેલું કહેવાય છે. ફરી પાછું બોલું છું, અનંત અંતરેથી એકમ વિદ્યુતભારને આપેલ વિદ્યુત સ્થિતિમાન 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાંથી પ્રવેગિત કરવા માટે કરવા પડતા કાર્યના મૂલ્યને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવાય છે. તો આ આપણું જે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવાયું એ તમારે 1 ઇલેક્ટ્રોન વોલ્ટને તમે જૂલમાં પણ ફેરવી શકો છો. ફરી પાછું બોલું છું, 1 ઇલેક્ટ્રોન વોલ્ટને આપણે જૂલમાં પણ ફેરવી શકીએ છીએ. તો એના માટે આપણે શું કરવું પડશે, 1 ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવવા માટે આપણે ઇલેક્ટ્રોનની કિંમત વડે ગુણવું પડશે. તો અહીંયા આપણું શું થઈ જશે W બરાબર 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત જૂલ. આટલું કાર્ય કરવું પડશે, 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત જૂલ. એટલે એકમ વિદ્યુતભારને અનંત અંતરેથી લાવીએ અને આપણે એને 1 વોલ્ટ જેટલા વિદ્યુત સ્થિતિમાનમાંથી પસાર કરીશું તો આપણે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું કાર્ય કરવું પડશે. એને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કાર્ય કહેવાશે અને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કાર્ય માટે આપણે એને વ્યાખ્યાયિત કરશું અને એને જૂલમાં જો આપણે ફેરવીશું તો એનું મૂલ્ય આવશે 1.6 × 10⁻⁹ જૂલ, ઓકે. બીજી એક વસ્તુ, ધારો કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટને તમારે 1 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ તમારે જૂલમાં ફેરવવું હશે તો કિલો નું મૂલ્ય શું આવશે 10⁻³ અને ઇલેક્ટ્રોન વોલ્ટ માટે 1.6 10⁻⁻19 એટલે કેટલા થઈ જશે 1.6 ગુણ્યા 10 ની માઈનસ કેટલી ઘાત થશે 16 ઘાત, ઓકે. આ આપણે ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવી કાઢ્યું તો આટલા જૂલ થશે. 1 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 10⁻⁻16 જૂલ. 1 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ હશે તો 10⁻⁶ ગુણ્યા 1.6 10⁻⁻19 એટલે 1.6 10⁻³ જૂલ. 1 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટને અથવા 1 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટને તમારે ફેરવવું હોય જૂલમાં તો 1.6 ગુણ્યા 10⁻13 ઘાત થશે. હવે 1 ગીગા ઇલેક્ટ્રોન વોલ્ટને ફેરવવું હશે તો 10⁹ 1.6 -19 એટલે 1.6 10⁻10 જૂલ થશે. 1 ટેરા ઇલેક્ટ્રોન વોલ્ટને આપણે ફેરવવું હશે તો 10⁻12 1.6 10⁻19 એટલે 1.6 10⁻5 જૂલ થશે. ઓ સોરી 7.
7 જૂલ થશે. તો આ રીતે આપણે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ, મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, ગીગા ઇલેક્ટ્રોન વોલ્ટ અને ટેરા ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવી શકીએ છીએ. તો આ વસ્તુ આપણને ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં, પરમાણુ ભૌતિક વિજ્ઞાનમાં અને કણ ભૌતિક વિજ્ઞાનમાં જેટલા પણ આપણે ટોપિક ભણીએ અને એમાં ઉર્જા દર્શાવવાનું આવે તો હંમેશા આપણે એમને ઇલેક્ટ્રોન વોલ્ટમાં દર્શાવવાનું હોય છે. તો ત્યારે આપણે જૂલમાં ફેરવવું હોય ત્યારે આ ટોપિક આપણને કામ લાગશે. બરાબર. હવે આપણે બાહ્ય ક્ષેત્રમાં બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી થશે એની ચર્ચા કરીશું. ધારો કે આપણી પાસે બે અલગ અલગ વિદ્યુત ભારોને આપણે લાવવા છે. ઓકે, પણ અહીંયા પ્રશ્ન શું છે કે પહેલેથી બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે જ. ઓકે, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઓલરેડી આપણી પાસે છે. આ આપણું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે અને આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આપણે પહેલા લાવીશું અનંત અંતરેથી q1 વિદ્યુત ભારને. એના પછી ધારો કે બીજો એક વિદ્યુત ભારને r2 અંતરે લાવીશું, q2 વિદ્યુત ભારને. ઓકે, ધારો કે આ અંતર આપણું સ્થાન સદિશ r1 છે, આ અંતર આપણું સ્થાન સદિશ r2 છે અને આ બંનેનું પોતાની વચ્ચેનું અંતર કેટલું હશે? સદિશ r12. તો અહીંયા આપણે શું કરવું છે? બે વિદ્યુત ભારોને અનંત અંતરેથી આપેલા બિંદુ પર લાવવા છે. તો આપણે લખવાનું, ધારો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર હોય ત્યારે q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા r1 સ્થાન સદિશ પર લાવવા માટે કરવું પડતું કાર્ય. બરાબર. તો પહેલા આપણે એનું કાર્ય શોધીશું. ફરી પાછું બોલું છું, તમે નોટ બનાવી શકો છો, તમે પોતાની રીતે લખી શકો છો કે ધારો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર હોય ત્યારે અનંત અંતરેથી q1 વિદ્યુત ભારને આપેલા સદિશ r1 સ્થાન પર લાવવા માટે કરવું પડતું કાર્ય. કોમા કરીને હવે આપણે લખીશું q1 વિદ્યુત ભારને r1 સ્થાને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં લાવવા માટે કરવું પડતું કાર્ય. તો એ આપણું કાર્ય W1 કહેવાશે. બરાબર. જો પહેલા આપણે એક વિદ્યુત ભારને લાવીએ છીએ તો જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નહીં હતે તો એ કાર્ય શૂન્ય આવત આપણું. બરાબર. પણ અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એટલે હવે એ શૂન્ય થઈ શકશે નહીં. બરાબર. તો W1 આપણું શું થઈ જશે? W1 આપણું થઈ જશે Q1 V of R1. ઓકે, આટલું આપણે કાર્ય કરવું પડશે Q1 ને લાવવા માટે. આ આપણે આટલું કાર્ય કરવું કેમ પડ્યું? કારણ કે પહેલેથી બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર છે એટલે બાહ્ય સ્થિતિમાન પહેલેથી એના પર લાગે છે, એટલા માટે આપણે કાર્ય કરવું પડે છે. હવે જુઓ, હવે Q2 ને બાહ્ય ક્ષેત્રની હાજરીમાં અનંત અંતરેથી r2 સ્થાન સદિશ પર લાવવા માટે કરવું પડતું કાર્ય. તો એને આપણે લાવવા માટે કેટલું કાર્ય કરવું પડશે એ જુઓ. તો એ કાર્ય બે ભાગમાં વહેંચાશે. બરાબર, ધ્યાન આપજો. બે ભાગમાં કેવી રીતે વહેંચાશે? તો અનંત અંતરથી q2 ને લાવવા માટે આપણે કાર્ય કરવું પડે છે. તો એના પર કોણ વિદ્યુત સ્થિતિમાન લગાડશે? બાહ્ય ક્ષેત્ર. બાહ્ય ક્ષેત્ર લગાડશે. તો સૌથી પહેલા આપણે લખીશું કે q2 પર બાહ્ય ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય W2 બરાબર Q2 V of R2. આટલું કાર્ય કરવું પડે છે. બરાબર, બાહ્ય ક્ષેત્ર વડે. હવે એકવાર આપણે Q2 ને લઈ આવ્યા તો જો બાહ્ય ક્ષેત્ર તો હતું જ, બાહ્ય ક્ષેત્રએ આટલું એના પર કાર્ય કરવું પડ્યું, પણ પહેલેથી વિદ્યુત ક્ષેત્ર V1 પણ Q1 પણ હવે છે. તો Q1 પણ શું કરશે? એના પર વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન કરશે. Q1 પણ આ Q2 પર વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન કરશે. તો હવે જુઓ, હવે Q2 પર Q1 વડે કરવું પડતું કાર્ય. તો એ કાર્યને આપણે વ્યાખ્યાયિત કરીશું W2 બરાબર કોને લાવ્યા છીએ આપણે?
Q2 ને લાવ્યા છીએ. કોણ લગાડે છે વિદ્યુત સ્થિતિમાન? Q1 લગાડે છે. તો Q1 નું વિદ્યુત સ્થિતિમાન V1 કેટલું આવશે? K Q1 બંને વચ્ચેનું અંતર, એનો મતલબ W2 અહીં આપણને મળી ગયું K Q1 Q2 R12. ઓકે, માટે Q2 ને આપેલ બિંદુ પર લાવવા માટે કરવું પડતું કાર્ય, કુલ કાર્ય શું થશે? W2 બરાબર આ તો લાગે જ છે Q2 V of R2 પ્લસ આ પણ લાગે છે કે Q1 Q2 છેદમાં R12 આ પણ લાગશે, બરાબર? W2. તો હવે આપણે તંત્ર બની ગયું, બે વિદ્યુત તંત્ર બની ગયું. તો એના પર કુલ કાર્ય કેટલું કરવું પડ્યું હવે આપણે શોધીશું. હવે બે વિદ્યુત ભારોના આ તંત્ર પર તેમને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં લાવવા માટે કરવું પડતું કુલ કાર્ય, કેટલું થશે? W1 plus W2. W1 આપણે જોઈ શકીએ છીએ Q1 V of R1 plus ટોટલ આ થઈ ગયું Q2 V of R2 વત્તા K Q1 Q2 upon R12. ઓકે, તો આ આપણું કુલ કાર્ય થઈ ગયું. કુલ આટલું કાર્ય આપણે કરવું પડશે, બરાબર? તો આપણા કુલ કાર્યની કિંમત આવી ગઈ. તો આ રીતે જ્યારે પણ આ થિયરી આપણને પૂછાય બાહ્ય ક્ષેત્રમાં બે વિદ્યુત તંત્રની સ્થિતિ ઊર્જા, તો બહુ સિમ્પલ બે સ્ટેપ, એના પછી આ ટોટલ કાર્યનું સ્ટેપ આ રીતે આપણે રજૂ કરવાનું છે. બહુ સિમ્પલ વસ્તુ છે કે જ્યારે પણ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર હોય તો એના પર હંમેશા Q1 પર Q1 V of R1 લાગે છે ને બીજા ગણ પર Q2 V of R2 વત્તા K Q1 Q2 છેદમાં R12 આ બંને લાગશે અને કુલ એના પર આટલું લાગશે. તો કોઈ MCQ પૂછાઈ જાય તો પણ આપણને દાખલો ગણવામાં આવડવું જોઈએ, MCQ ગણવાનું આવડવું જોઈએ. ઓકે, થેન્ક યુ મિત્રો.